સરપંચના કામમાં જોઈએ તો સરપંચ એટલે ગ્રામ પંચાયતનો વડો. તેનું મુખ્ય કામ ગામના દરેક માણસની સમસ્યા સાંભળવી અને તેનો ઉકેલ લાવવો સરપંચની જવાબદારીમાં આવે છે. રસ્તા, નાળા, પાણી, લાઇટ વ્યવસ્થા, ગામની સ્વચ્છતાની જાળવણી, શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર માટે ધ્યાન આપવું. સરપંચે સરકારી યોજનાઓ જેમ કે આવાસ યોજના, મનરેગા, વૃદ્ધ પેન્શન અને ખેડૂત માટેની સહાય સાચા લાભાર્થી સુધી પહોંચાડવી જોઈએ. સારો સરપંચ ઓફિસમાં નહીં, લોકોની વચ્ચે જોવા મળે છે. સરપંચના સ્વભાવની વાત કરીએ તો સરપંચનો સ્વભાવ ગામના ભવિષ્યને નક્કી કરે છે. સારો સરપંચ હોવો જોઈએ ઈમાનદાર, ન્યાયી, સહાનુભૂતિશીલ અને સાહસી. જે સરપંચ પૈસામાં લાલચ ન રાખે, અમીર અને ગરીબમાં ભેદ ન કરે અને ખોટા કામ સામે ઊભો રહે, એ જ સાચો નેતા હોય છે.